હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું। નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાગ્યા છે 8। તો હું આવી છું વાડામાં। તો કેટલા દિવસ પછી આજે હું ફૂલ તોડવા આવી છું। તો આજનો બ્લોગ માતા રાનીની પૂજા કરતા કરીએ। તો ચાલો હવે હું ફૂલ તોડી લઉં। તો દેખીએ જ્યાં સુધીના ફૂલ મળે છે કે નહીં મળતા। તો આજે જ્યાં સુધીના એક પણ ફૂલ નહીં। કળીઓ છે બહુ બધી પણ ફૂલ નથી। તો ચાલો હવે બીજા બધા ફૂલ છે તે તોડી લઉં હું। એટલા ફૂલ મેં તોડ્યા છે। તો ચાલો હવે પૂજા કરી લઈએ। તો પૂજા મારી થઈ ગઈ છે અને આસ્તા મારી એવું કે મમ્મી ઓઢની લીધી ને તો કશે જાય એમ કરીને પાછળ પાછળ આવી રડતી। તો મમ્મીએ કપડાં સૂકવી આપ્યા છે। જો પેલા દાદા શું કરે છે? દાદા એવું કે મેં ખાઉં છું તલનો લાડુ। જો આવી રીસાઈ જાય હવે અને મેં ઉચકું ના તો મગ મૂક્યા છે ચૂલા પર। અહીંયા છું, કશે નહીં જતી હટકન। તો આજે ઝાડુ પણ ઘરે છે એટલે મગ જ બનાવે। કેમ કે શાકભાજી ખાઈ ખાઈને બી કંટાળી ગયા છે એટલે આજે કઠોળ બનાવી। મોટો કૂકો આવ્યો છે। તો જો આસ્તા મારી પાછી પડી હતી ગઈકાલે પગથિયામાંથી। અહીંયા ગાડી આવ્યા પગથિયામાંથી ઊંધામાંથી તો ડાયરેક્ટ અહીંયા જ આવ્યું। તો મારા છોકરું પડ્યા જ કરે છે। કૂકાને ભગાડે? સારું ચાલ કૂકાને ભગાડવા જઈએ। તો અમે જઈએ છીએ ટામેટા તોડવા આસ્તા જોડે। તો આસ્તા મારી આગળ જાય છે। જો જાણે એ તોડી લેવાની, મસ્ત જ કામ કરી લેવાની। હા લે પકડજે। હા મમ્મા તોડી આપ્યા કે હા ને? તો હમણાં કાચા ને કાચા બધા તોડ નાખશે આસ્તા। તો છે તોડેલા પણ એકદમ તાજા ટામેટા છે તો મેં કીધું તાજા નાખી દઉં। અને દાદીને ઘર બાજુ પણ બહુ બધા પાક્યા છે ટામેટા, પણ વધારે પાકેલા મને નહીં ભાવતા એટલા માટે। આખું ના ખેંચતી હા ને? તો જો મારી આસ્તા કેવું તોડે। જો મારી આસ્તાએ બધા કાચા ને કાચા તોડ નાખ્યા। આ પકડ જ્યાં કે તો બધા કાચા તોડ નાખે। મને તો મારો જીવ ભળી જાય બધા ટામેટા કાચા તોડી નાખે ને તો કામ લાગે ને બીજી વાર। ઓ આસ્તા એવું ના કર બસ। તો જો કેટલા આઈ ઢીંગુડી આઈ મારી ઢીંગુડી। હે મારા ટામેટા ના બગાડ લાઈ। હારું પેલી બાજુ ફરીને આવ તારે। ગટરમાં ના ચાલતી આમ પગ ગંદો થઈ જશે। હા ને એટલું ચાલો ઊભી રહે, કિચડમાં ના ચાલ। લા મમ્મા ઉચકી લે। બસ એટલું જ હા, એટલું જ મારી ઢીંગું। થઈ ગયું મસ્ત મસ્ત ટામેટા। તો જો આટલા ટામેટા મેં તોડ્યા છે અને કાચા તોડ્યા છે એ મારી આસ્તાનું કામ। અને આસ્તા આવે ચાયલી નળ પાસે એટલે ધોવા જાય મમ્મા એને ખબર। તો ગાઈસ ટામેટા મેં ધોઈ આવી છું, હવે કાપી લઉં। દાળ તો હજુ નહીં ચાયલી મારી એટલે બેઠી ટામેટા કાપી મૂકું એટલે પછી ચડે એટલે વઘાર જ કરવાનો રહે મારે। અને આસ્તા મારી કાચા ટામેટા તોડ્યા ને તો ધોવે છે પાણીમાં। તો ઠંડીમાં ચૂલા નજીક બેસી રહેવાનું બહુ ગમે મને। ઠંડી ના લાગે, મસ્ત એવો તાપ આવ્યા કરે। તો દાળ ચડે એટલે ફટાફટ વઘાર કરી દઉં અને ભાત મૂકવાનો છે કેમ કે ટ્રેક્ટર મારવા આવ્યા છે। બેનનો છોકરો આવ્યો છે તો એને જમાડીશું પછી જશે ઘરે એટલે
એક જ ખેતરમાં મારવાનું છે એટલે જલ્દી જલ્દી પૂરું થઈ જશે. પણ એના આવતા પહેલાં હું જમવાનું બનાવી દઉં અને બીજા રોટલા બનાવવા પડશે, કેમ કે મારી દાદી માટે રોટલા બનાવવા પડશે. તું શું કરવા આવી? હું ફાફડા ખાવા. તમે કાઢું જાડું? હા, તમને યાદ નહીં રહેતું? છોકરીની ચા પીને ભાગી જાવ. સ્કૂલમાંથી ફોન આવ્યો તો આજે આવી નથી, હવે બંધ કરી દેવાની છે ને કંઈ નહીં રાખી એમ કીધું. તો ગાઈસ બપોરના વાગ્યા છે 3, મારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. પણ બધા બહાર બેઠા છે તો મમ્મી લોકોને પહેલાં પૂછી લઉં ને પછી મમ્મી પીવાના હોય તો ઉકાળો બનાવું, કેમ કે મમ્મી ચા નહીં પીતા એટલા માટે, અને મમ્મીના પીવાના હોય તો પછી મેં 1 કપ ચા બનાવીને પીવું. અને ઝાડુ મારા ગયા છે ખેતર, તો બધા છોકરા ત્યાં બેઠા હશે એટલે ઝાડુ પણ ત્યાં જઈને બેઠા. તો એમને પૂછ્યું પણ નહીં પીતા ચા એવું કહે છે. તો હવે મમ્મીને પૂછી આવું પછી જે કે તે બનાવી દઈએ અને પછી સાંજનું બધું કામ પાછું ચાલુ કરીએ. રાજપીપળા જવાનું હતું પણ ટાઈમ થઈ ગયો એટલે નહીં જતા. હવે લેવાનું હતું મારે કંઈ, પણ મમ્મી કહે છે કે હું પણ આવીશ, સોમવારે જશે એવું કીધું મમ્મીએ. તો મેં કીધું સારું. તો મમ્મી કહે કે અમારે જ લેવાનું છે, પણ મમ્મી કહે કે તમે બરાબર ના લો એવું કે, એટલા માટે પછી મમ્મીને લઈને જશું. હવે સોમવારે કદાચ ઓફ આવે મારા હસબન્ડની તો રાકેશ પણ આવશે, ને ના આવે તો મમ્મી પપ્પા જોડે હું જઈશ. તો એવું થાય છે ને, અમે સાથે તો જઈએ પણ પછી મમ્મીની પસંદ અલગ હોય, મારી પસંદ અલગ હોય, એવું થઈ જાય છે. તો અને મારાથી મમ્મી પસંદ કરે ને તો ના નહીં કહેવાતું કે ના, તો મેં જે મમ્મી કહે તે હું હા કહી દઉં. તો ચા મેં બનાવી દીધી છે, મમ્મીને ઉકાળો બનાવી આપ્યો અને મેં ચા પીવું છું. તો દૂધ હોય તો મારી ઈચ્છા થઈ જ જાય કે ના ચા પીવું. શું તો આસ્તા મારી આવી ગઈ છે ચા પીવા માટે. ગાઈસ અમે ખાઈએ છીએ ભેલ. મારા જાડુ કશું બોલતા જ નથી. બોલો ને ગાઈ, વાતો કરવાની વળી. મેં કઈ રીતે વાતો કરવાની? હે હમણાં કોઈ થોડું તમને જોવાનું? અમે ગાંડી જેવું. આમાં મેલ ફૂલ મોબાઈલ એમાં શું કરો? વિચારવાનું ખાલી મેં ને તમે ને મોબાઈલ. હમણાં થોડું કોઈ બેસે હવે આખી દુનિયા ગાંધી હશે. તમે એકલા હારા કે એટલે પેલા બીજા છોકરાની સ્કૂલ હશે. 8:30 થઈ ગયા છે. જમવાનું અમારું થઈ ગયું છે. મમ્મી રોટલા જરા વધારે બનાવી દીધા હતા તો બાર કૂતરા છે એમને હું હાલ દઉં, કેમ કે સવારમાં તો ખાઈ ના એટલે આપી દઉં. બાજરીનો રોટલો છે. જો આવશે ટેણિયાઓ હમણાં. મેં બહાર બેસીશ ને એટલે એમને ખબર છે કે આપશે. તો નાના નાના ટેણિયાઓ છે. તારા માટે નહીં બેટા, આજે પૂરું થઈ ગયું. તો રોટલા પણ એટલે લડાઈ છે એમની અંદર કે મેં ખાવ. એક જ રોટલો હતો એટલે મેં આપી આવી અને કૂતરા વધારે છે એટલે લડાઈ પડે છે. હાથ મેં ધોઈ ના તો ગાઈસ હાથ મેં ધોઈ આવી છું અને હાથ પર મેં કોપરે લગાડું છું. તો
એનાથી મસ્ત હાથ થઈ જાય છે, ડ્રાય નહીં થતા હાથ. તો બોડી લોશન કરતાં એકવાર કોપરેલ લગાડી જોજો તો મસ્ત રિઝલ્ટ મળશે તમને. તો હું કહેતી હતી બોડી લોશન કરતાં છે ને કોપરેલનું રિઝલ્ટ સારું હોય છે, એકવાર ટ્રાય કરજો. તો ચાલો વધારે વાતો નહીં કરતા, વિડીયો બહુ લાંબો થઈ જાય છે અને કમેન્ટ પણ આવે છે કે બહુ લાંબો વિડીયો ના અપલોડ કરે એવું. તો હવે હું ધ્યાન રાખીશ કે 10 મિનિટનો વિડીયો હું મૂકું, કેમ કે લોકો બોર થઈ જતા હોય એટલા માટે. તો ચાલો આજના વિડીયોમાં આટલું જ રાખીએ, ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.